સુરતના હજીરા ભાટપોર ગામના નાણાવટી વર્કશોપની પાછળ ઓએનજીસી કોલોની ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઈસમ ગળા અને પેટના ભાગે ઈજાની હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા લથડતા ગુનાખોરીનો પ્રમાણ વધારે થઈ ગયો છે। ફરી એકવાર હત્યાની ઘટના બની હતી। હજીરા ભાટપોર ગામના નાણાવટી વર્કશોપની પાછળ ઓએનજીસી કોલોની ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઈસમ ગળા અને પેટના ભાગે ઈજાની હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વહેલી સવારે ઓએનજીએસ કોલોની ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરી પૂરી કરી રૂમ ઉપર જઈ રહેલા 27 વર્ષીય રોહિતભાઈ ગીરીને શંકાસ્પદ 4 અજાણ્યાએ ગળા અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી ફરાર થયા હતા। હાલ હત્યા અંગે ઈચ્છાપોર પોલીસ તપાસ કરી રહી છે।